વર્ષા હોટલ અને સહયોગ હોટલના યુ-ટર્ન બંધ કરાતા ગ્રામજનો પડતું મુશ્કેલીને નિવારણ માટે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ સ્થળ મુલાકાત લીધી હતી. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક હાઈવે પર બ્લેક સ્પોટ એવા વર્ષા હોટલ અને સહયોગ હોટલના યુ-ટર્ન બંધ કરવામાં આવતા તંત્ર જ્યાં હાશકારો અનુભવી રહ્યું છે, ત્યારે વાહન ચાલકોને ફેરાવો લાંબો થતા અગવડતા વેઠવાનો વારો આવતા ગ્રામજનોએ ધારાસભ્યને રજૂઆત કરી હતી. અંકલેશ્વરમાં ટ્રાફિક સમસ્યા વચ્ચે હાઈવે ઓથોરિટી દ્વારા અકસ્માતની ઘટનાઓ પર નિયંત્રણ મેળવવા યુ-ટર્ન બંધ કરાતા વાહન ચાલકો 8 કિલોમીટરનો ફેરાવો ફરવો પડશે. રોંગ સાઈડ વાહન પસાર થવાનો ખતરો ઊભો થયો હતો. ટ્રાન્સપોર્ટ અને હોટલ બિઝનેસને અસર પડવાની દહેશત વ્યવસાયિકારોએ વ્યક્ત કરી હતી. ત્યારે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ટ્રાફિક પીઆઈ ભાવના મહેરિયા સહિત પોલીસ કાફલો ગ્રામજનોની મુલાકાત લીધી હતી અને L&Tના અધિકારી સાથે વાતચીત કરી સર્વિસ રોડ જલ્દી બનાવીને આ બ્લોક રોડ જલ્દીથી ફરી ખોલવામાં આવે તેમ ધારાસભ્યએ જણાવ્યું હતું. વધતા જતા અકસ્માત પ્રમાણ વચ્ચે અંકલેશ્વર નજીક મોતાલી પાટિયા સહયોગ હોટલ યુ-ટર્ન અને વર્ષા હોટલ યુ-ટર્ન પર અકસ્માતનું પ્રમાણ વધ્યું હતું, જેને લઈ ટ્રાફિક સમસ્યા પણ સર્જાતી હતી. છેલ્લા 3 દિવસથી ત્યાં અંકલેશ્વર વાલિયા ચોકડી ટ્રાફિક સમસ્યા સામે ઝઝૂમી રહ્યો છે. આ વચ્ચે ટ્રાફિક નિયંત્રણ કરવા માટે તેમજ અકસ્માત ન સર્જાય તે માટે મોટો નિર્ણય લેતા હાઈવે પર બનાવેલ વર્ષા હોટલ યુ-ટર્ન પર માટી નાખી તેમજ રોડ મટીરિયલ નાખી બંધ કરી દીધો હતો. તો સહયોગ હોટલ નજીક પણ યુ-ટર્ન પણ બ્લોક કરી દેવામાં આવ્યું છે, જેને લઈ સુરત તરફથી આવતા વાહન ચાલકો કયા વાલિયા ચોકડી નીચે ઉતરી જવું પડે અથવા તો વાહન ચાલકોએ યુ-ટર્ન માટે માંડવા નજીક 8 કિલોમીટર લાંબુ અંતર કાપવું પડશે. વડોદરા તરફથી આવતા વાહનો વાલિયા ચોકડી સુધી આવવું પડશે. બંને યુ-ટર્ન બંધ થતાં હાલ વાહન ચાલકોને અગવડતા ઊભી થઈ છે, પણ તંત્ર દ્વારા તેમના જીવ પર જોખમ ઘટાડવા આ કામ કરવામાં આવેલ છે. અંતરે ઉલ્લેખનીય છે કે અકસ્માતનું પ્રમાણ ઘટશે પણ ટ્રાફિક સમસ્યા વકરી શકે છે. ત્યારે L&Tના કર્મચારી, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા ટ્રાફિક પીઆઈ ભાવના મહેરિયાએ સ્થળ તપાસ કરી ગ્રામજનો અને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ, હોટલ વ્યવસાયને પડતી તકલીફને ધ્યાને લઈ જલ્દીથી આ રોડ ફરી અવરજવર માટે ખુલ્લો મૂકવામાં આવશે તેમ જણાવ્યું હતું. આજે ભરૂચ નેશનલ હાઈવે પર માંડવાથી અંડાળા સુધીના માર્ગ ઉપર આવતા ગામો જે નેશનલ હાઈવેની બંને બાજુ વસે છે, અહીંયા વ્યાપક એક્સિડન્ટ થઈ રહ્યા છે. લોકોની જાન જઈ રહી છે. સામાન્ય લોકોને એક ગામથી બીજા ગામમાં જવા માટે, ખેતીના સામાનની અવર જવર કરવા માટે આ બધા ડિવાઈડરો બંધ કરવાના કારણે એમના મનમાં પણ અનેક પ્રકારના પ્રશ્નો છે. એક તરફ માંડવાથી અંડાળા રોડ સર્વિસ રોડનું કામ પણ ચાલુ છે. આજે જિલ્લા ટ્રાફિક પીઆઈ, નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ, બંને ગામના સરપંચ આગેવાનોની હાજરીમાં ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના અનેક પ્રકારના સોલ્યુશનની ચર્ચા કરવામાં આવી છે. સર્વિસ રોડનું કામ છે આગામી થોડા દિવસમાં ઝડપથી પૂરું કરવામાં આવે, જેના કારણે ગામના લોકો સર્વિસ રોડનો ઉપયોગ કરે અને એક્સિડન્ટની માત્રા ઘટે. અને ત્યાં સુધી આ ડિવાઈડર એ નેશનલ હાઈવેના અધિકારીઓ, કોન્ટ્રાક્ટ કરનાર એજન્સી અને જિલ્લા ટ્રાફિક આ બધા ભેગા મળીને વ્યૂહાત્મક રીતે લોકોની સમસ્યામાં ઘટાડો થાય એ દિશામાં પગલાં ભરશે અને પછી સર્વિસ રોડનું કામ પૂરું કરીને કાયમ માટે સર્વિસ રોડનો ઉપયોગ કરે એટલા માટે પણ જિલ્લાના વહીવટી તંત્રને કહીને આ નેશનલ હાઈવે સાથે જોડાયેલા ગામો લોકો સાથે ગ્રામ સભાના સ્વરૂપમાં વ્યાપક ચર્ચા વિચારણા કરીને લોકોની જાન બચે, કોઈનું મૃત્યુ ન થાય અકસ્માતથી, એ દિશામાં પ્રયત્ન કરવા માટે આજે સંયુક્ત રીતે સ્થળ ઉપર ભેગા થઈને આ પ્રકારની સમીક્ષા કરવામાં આવી છે.